કાયદો છે કે જે માણસ 7 વર્ષ સુધી ગુમ હોય અને તેની કોઈ વાર ન મળે તેને મૃત જાહેર કરવામાં આવે. તેથી સુપ્રીમ કોર્ટની આ જ ધારા નવસારીના એક માછીમાર પરિવારને ન્યાય આપવાથી વંચિત બની રહી છે. શું છે સમગ્ર મામલો જુઓ, ન્યાય કરો, પ્રમાણપત્ર આપો. જુઓ આ દ્રશ્યોમાં માતાના આંસુને, બાળકોના ચહેરાઓને અને 7 વર્ષ અગાઉ દરિયામાં ગુમ થઈ ગયેલા માછીમારની પત્નીને. નવસારી જિલ્લાનો આ માછીમાર પરિવાર છેલ્લા 7 વર્ષથી તેમના ગુમ થયેલા સ્વજનના મરણનું પ્રમાણપત્ર મળે તેની રાહ જોઈને બેઠા છે. જો કે કાયદાની ચુંગાલમાં ફસાયેલા પરિવારને મરણનું પ્રમાણપત્ર તો ન મળતા તેઓ ન્યાયતંત્ર પર આશ લગાવીને બેઠા છે. ને જણાવી દઈએ કે 26/11ના આતંકી હુમલામાં પ્રથમ શહીદ થયેલા 4 માછીમારોને મોત થયા હતા અને મધદરિયે લાપતા બન્યા હતા, જેમને આજ દિન સુધી કોઈ સહાય નથી મળી. ત્યારે ગુજરાત માછી મહામંડળે માછીમારો માટે કાયદામાં સુધાર કરવા માટે માંગણીઓ કરી છે અને મૃત્યુ પામનાર માછીમારોને ન્યાય આપી પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે જોઈએ તો જે તારીખ 26/11 2008ના રોજ કુદર બોટમાં જે દુર્ઘટના બની હતી, એ દુર્ઘટનામાં 3 માછીમાર ભાઈઓને હજુ સુધી એ લોકોના ડેથ સર્ટિફિકેટ ન મળવાના કારણે વીમા ક્લેમ ચૂકવી શકેલ નથી. પરંતુ હાલમાં એમને ડેથ સર્ટિફિકેટ મળી ગયેલી હોય, ડેથ સર્ટિફિકેટ મળીને જીએફસીસીને આગળ અમે ફોરવર્ડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. જમીનના કેસોમાં મૃત પામનાર કે ગુમ થવાના કિસ્સાઓ અગાઉ અનેક વખત બની ચૂક્યા છે. જો કે જીવના જોખમે દરિયો ખેડતા માછીમારોને 1 મહિનામાં મૃત્યુનું પ્રમાણપત્ર મળે તેવી માંગ માછીમાર એસોસિએશન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે, કેદારનાથમાં થયેલા ભૂસ્ખલન વખતે પરિવારના સ્વજનો 1 મહિનામાં મૃતક ન મળે તો તેમના મૃત્યુનું પ્રમાણપત્ર આપી તેમને આર્થિક સહાય કરવામાં આવી હતી, જેથી આ કાયદો માછીમારો માટે પણ લાગુ થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે. દરિયામાં ગુમ થવું અને જમીન પર ગુમ થવું બે જુદી વસ્તુ છે. દરિયામાં એ ખરેખર ગુમ થઈ જાય છે, જ્યારે જમીન પર માણસ ભાગી ગયો કે ગમે ત્યાં જીવિત હોઈ શકે છે, પણ દરિયામાં ગુમ થયેલો માણસ જીવિત હોવાના કિસ્સા બન્યા જ નથી, ભાગ્યે જ. અને કોઈ જીવિત હોય અને જો લાભ લીધો હોય એવો એક કિસ્સો મને બતાવ્યો, માછીમારો એવું કદી પણ ગેરલાભ લેતા નથી. તો એવું એક સરકારે હકારાત્મક પગલું લઈ કે જ્યારે માછીમારો ગુમ થઈ જાય દરિયાની અંદર તો એને 1 મહિનાની અંદર મૃત જાહેર કરીને પૂરા લાભ આપવા જોઈએ. જસ્ટિસ ડિલેડ ઇઝ નોટ જસ્ટિસ. તમે 8 વર્ષ પછી ને 7 વર્ષ પછી જ્યારે લાભ આપો છો તો એનો ન્યાય ક્યાં રહ્યો છે? એમાં ન્યાય જ નથી રહેતો. તમારી આ માંગણી છે, કાયદામાં ફેરફાર કરવામાં આવે અને માછીમારોને, ગરીબ પરિવારોને એને રાહત પૂરી પાડવામાં અમારી માંગણી છે એવી. હાલ તો આ અહેવાલ માછીમાર પરિવાર પર પડી રહેલા આવને લઈ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું સરકાર આ દિશામાં ત્વરિત હકારાત્મક નિર્ણય કરે છે કે કેમ. રાકેશ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, નવસારી.